આ વાતની શરૂઆત 74 વર્ષ પહેલાથી એટલે કે ચેક 1952ની સાલથી શરૂ થાય છે। બદ્રીનાથ શુક્લ નામના મધ્યપ્રદેશના ગોરખપુરના એક સજ્જન કચ્છમાં લાઠી માસ્ટર તરીકે મુંદ્રામાં આવ્યા હતા। એ દિવસોમાં એક માનસિક રીતે બીમાર અનાથ મહિલા ગર્ભવતી થઈને નોંધારી હાલતમાં હતા। ત્યારે અત્યંત સંવેદનશીલ શુક્લનું હૃદય આ મહિલાની પીડા જોઈને કરુણાથી ભીંજાઈ ગયું અને તેને હોસ્પિટલ લઈ જવા માટે એ જમાનામાં કોઈ વાહનોની સગવડ ન હોવાથી તેમણે સ્થાનિક લોકો પાસે ગાડું માંગ્યું। તેમને એક જગ્યાએથી ગાડું તો મળ્યું, પરંતુ ગાડું ચલાવવા માટે બળદ ન મળ્યો, એટલે તેમણે જાતે જાણે બળદ બની બળદની જગ્યાએ ગાડામાં જોડાઈને ગાડું ખેંચ્યું અને એ મહિલાને સમયસર દવાખાને પહોંચાડી। પછી અનાથ મહિલાએ એક દીકરીને જન્મ આપ્યો, પરંતુ તેની સાથે એક ઐતિહાસિક ઘટનાને પણ જન્મ આપ્યો અને તે જ ઘટના હતી મહિલા કલ્યાણ કેન્દ્રની સ્થાપનાની। મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલિકા ઇલાબેન અંજારિયાએ જણાવ્યું હતું કે અનાથ વ્યક્તિમાં એક વ્યક્તિનો વધારો થયો અને મા અને દીકરી બંને જણાને સાચવવાની જવાબદારી બદ્રીનાથ શુક્લએ લીધી। આ બંનેને એક રૂમમાં તેમણે રાખ્યા। આ કિસ્સામાંથી પ્રેરણા લઈ અને તેમણે અને તેમના પત્નીએ આવા અનાથ અને બેસહારા દુઃખી લોકો માટે કંઈક કાયમી રીતે કંઈક કરવાના હેતુથી 1952ના અંતમાં મહિલા કલ્યાણ કેન્દ્ર નામની આ સંસ્થાની સ્થાપના કરી। 1954માં ભુજના ઉમિયાશંકર ગોરે પોતાની વાડી આ માનવતાના કાર્ય માટે આપી અને તેમાં અન્ય દાતાઓ પણ ભળ્યા, એટલે જો આ સંસ્થાની વ્યવસ્થિત સ્થાપના થઈ અને સંકુલ બની ગયું। આવી રીતે મહિલા કલ્યાણ કેન્દ્રના નામથી ભુજમાં મહિલાઓના રક્ષણ માટે સંસ્થા કાર્યરત થઈ તેવું તેના સંચાલક ઇલાબેન અંજારિયાએ જણાવ્યું હતું। તેઓ 1981થી આ સંસ્થા સાથે જોડાયેલા છે। પહેલા તેઓ જુનિયર ક્લાર્ક તરીકે જોડાયા હતા, પરંતુ 1995માં ત્યારના ધારાસભ્ય કુમુદીબેન પંચોલી, જે ખુદ પણ મહિલાઓના કલ્યાણમાં ખૂબ જ રસ લેતા હતા, તેમણે ઇલાબેનની સેવા અને શક્તિને ઓળખીને સમગ્ર સંસ્થાનો ચાર્જ આપ્યો। સંસ્થા સમક્ષ બાળકો અથવા દીકરીઓ દત્તક લેવા માટે ઘણી માંગણીઓ આવતી હોય છે, તે અંગે પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું હતું કે 2006થી જ્યારે બાળક દત્તક આપવાની પ્રક્રિયા જિલ્લા કક્ષાએ જ હતી, ત્યારથી કાયદેસર દત્તક આપવાની કાર્યવાહી સંસ્થાએ શરૂ કરી હતી। 2015થી કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય ધોરણે ઓનલાઈન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ। 2015થી અત્યાર સુધીમાં 30 દીકરીઓ અને 28 દીકરાઓ દત્તક આપવામાં આવ્યા છે, જેમાંથી વિદેશમાં 8 દીકરા અને 4 દીકરીઓ દત્તક આપવામાં આવી છે। એક વાલી હોય અથવા અનાથ હોય તેવી 6 થી 18 વર્ષની દીકરીને આશરો આપી અને મહિલા કલ્યાણ કેન્દ્ર તેમને વિનામૂલ્યે ભણાવી ગણાવી અને પોતાના પગ ઉપર ઊભી કરે છે। જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા અથવા ચિલ્ડ્રન હોમ્સ ફોર ગર્લ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જે દીકરીઓને કેન્દ્રમાં દાખલ કરવામાં આવે છે તેમને પ્રાથમિક વિભાગમાં ચંદ્ર જ્યોતિબા શાળા નંબર 13માં અભ્યાસ કરાવવામાં આવે છે। ભુજની ખૂબ જ પ્રતિષ્ઠિત ચાણક્ય સ્કૂલમાં પંકજભાઈ મહેતા અને સંદીપભાઈ ખૂબ જ માનવતાનું ઉદાહરણ બતાવીને આવી દીકરીઓને હવે પોતાની સંસ્થામાં પણ ખૂબ જ સારી સગવડો સાથે ભણાવે છે અને તેમની જિંદગીમાં અભ્યાસનો નવો દીપક પ્રગટાવી ઉજાસ પાથરે છે। ચાણક્ય સ્કૂલની ફી પણ માફ કરે છે। પહેલા 25 દીકરીઓ ચાણક્ય સ્કૂલમાં ભણતી હતી, પરંતુ હાલમાં ફક્ત 2 દીકરીઓ ત્યાં ભણે છે। કેન્દ્રની દીકરીઓએ ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ સ્કૂલ તથા મહિલા બીએડ કોલેજમાં તથા કચ્છ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે। તેમાંથી એક દીકરી તો આજે જિલ્લા કલેક્ટર દ્વારા થયેલી સ્પર્ધાત્મક ભરતીમાં પસંદ પામીને આ જ કેન્દ્રમાં ગૃહમાતા તરીકે રાજ્ય સરકારના કર્મયોગી તરીકે ફરજ બજાવે છે, જ્યારે અન્ય 4 દીકરીઓ મહિલા કલ્યાણ કેન્દ્રના જ શિશુગૃહમાં રાજ્ય સરકારના કર્મયોગી તરીકે નિમણૂક પામી છે। ભુજના મહિલા અગ્રણી અને ધારાસભ્ય સ્વર્ગસ્થ કુમુદીબેન પંચોલીએ જ્યારે આ સંસ્થાની બાગડોર સંભાળી હતી, ત્યારે મહિલા કલ્યાણ કેન્દ્રની દરેક દીકરીઓ શિક્ષિત થાય તે ઉપર તેમણે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે અનેક દીકરીઓ શિક્ષિકા તરીકે અથવા અન્ય પદો ઉપર નોકરી પ્રાપ્ત કરી ચૂકી છે, જ્યારે કેટલીક દીકરીઓ ઉદ્યોગમાં ખૂબ જ નિપુણતા હાંસલ કરી અને પોતાના ગૃહ ઉદ્યોગ ચલાવી રહી છે। મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલક ઇલાબેને જણાવ્યું હતું કે દુબઈવાળા કારા જ્વેલર્સના માલિક અને મૂળ કચ્છના માંડવી તાલુકાના દુબઈ વસતા અનિલભાઈ પેથાણીએ પોતાના તરફથી તમામ ખર્ચો ભોગવી અને સંસ્થાના પ્રાંગણમાં જ 16 દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવી આપ્યા અને બધી જ દીકરીઓનું કરિયાવર પણ તેમણે કર્યું। આ લગ્ન ઉત્સવ મહિલા કલ્યાણ કેન્દ્રમાં જ ઉજવાયો હતો।
ખૂબ જ મર્યાદા અને કુળમાં પોતાના કુળમાં વિશ્વાસ કરતી અને ગૌરવ લેતી અને બીજાના દુઃખ દૂર કરવા માટે પોતાની જાનની બાજી પણ લગાડતા નહીં વિચારતી શૌર્યવંતી ક્ષત્રિય જ્ઞાતિના તરામંજલના સજ્જનસિંહ જાડેજાએ મહિલા કલ્યાણ કેન્દ્રની એક દીકરીને ખુદ પોતાના દીકરા સાથે પરણાવીને અને કુળ વધુ બનાવીને સમાજને અદ્ભુત રસ્તો બતાવ્યો છે. દુબઈમાં જ્વેલર્સના એકથી વધુ શોરૂમ ધરાવતા મૂળ માંડવીના અનિલભાઈ પેથાણીને મહિલા કલ્યાણ કેન્દ્રની દીકરીઓ વિશે જાણવા મળતા તેમના હૃદયના તાર જણજણી ઉઠ્યા હતા. તેમણે દુબઈથી આવીને 16 કન્યાઓના લગ્ન પોતાના ખર્ચે આ દીકરીઓનું પિયર બની અને કર્યા તથા તેમની કન્યાદાન તથા કોઈ પણ વસ્તુની અધુરાશ ન રહે તે માટે સગા બાપથી પણ વિશેષ કાળજી લઈ અને લગ્ન કરાવ્યા અને દીકરીઓને કહ્યું કે હવે તમારું પિયર દુબઈમાં છે. 1997માં માજી પ્રમુખ કુમુદીનબેન પંચોલીએ મને ઓલ ઓવર બધો ચાર્જ આ સંસ્થાનો સોંપ્યો. ત્યારબાદ હું 1997થી ઓલ ઓવર સંસ્થાનો ચાર્જ સરકારી તથા ટ્રસ્ટનો સંભાળું છું. 2018માં હું સરકારી રીતે રિટાયર થઈ ગયા બાદ અમારા પ્રમુખશ્રી તથા સર્વે કારોબારી સભ્યશ્રીએ મને 2018 નવેમ્બર મહિનાથી જ 11 સંચાલકનો પાછો સોંપ્યો, જે આજ દી સુધી હું મારી ફરજ નિભાવું છું. આ સંસ્થા 14/10/1954માં આ સંસ્થાની સ્થાપના સ્વર્ગસ્થ બદ્રીનાથ શુક્લએ કરેલી છે, જે ગોરખપુરના એમપીના વતની હતા અને તે કચ્છમાં લાઠી માસ્તર તરીકે આવેલા, જેમણે મુન્દ્રામાં આ સંસ્થાની પહેલી સ્થાપના કરી. એક બેન જે મેન્ટલી હતા એમને ડિલિવરીનો પૂરો સમય હતો પણ કોઈ એને મદદે આવવા તૈયાર નહોતું. ત્યારે બદ્રીનાથ શુક્લ કીધું કે હું એને લઈ જાઉં, પણ કોઈ વાહન નહોતું. બધા ગાડું આપવા તૈયાર થયા પણ કોઈ બળદ ના આપ્યો. એટલે પોતે બળદ બની અને એ બેનને ગાડામાં બેસાડી હોસ્પિટલ લઈ ગયા અને એ જે બેન જે હતા એમણે એક દીકરીનો જન્મ આપ્યો. એનું કોઈ હતું નહીં એટલે મા અને દીકરીને બંનેને એને એક રૂમમાં રાખી ત્યારથી એને પ્રેરણા થઈ કે હું આવા બાળકો માટે હું કાંઈક કરું કે જેનું કોઈ નથી. એટલે એ અને એમના ધર્મપત્નીએ આ સંસ્થાની ત્યાં સ્થાપના કરી. ત્યારબાદ 1952 એન્ડમાં ભુજના લક્ષ્મીનારાયણ મંદિર પાસે એમણે આ સંસ્થા સ્થાપના કરી. અહીંયા આવ્યા એમના ધર્મપત્ની સાથે અને 1954માં આ સંસ્થાનું આખું જે સંકુલ છે એ આપણા ઉમિયાશંકરભાઈ ગોર, સ્વર્ગસ્થ ઉમિયાશંકરભાઈ ગોરે એમણે આ વાડી આપી અને અલગ અલગ દાતા દ્વારા સંસ્થાનું આ સંકુલ ઊભું થયું અને જે 1954માં આ સંસ્થા કાર્યરત થઈ ભુજમાં. આમ તો 2006થી સંસ્થા એડોપ્શનની પ્રોસેસ જે પહેલાં જિલ્લા વાઇઝ હતું, પણ ત્યારબાદ 2015થી કેન્દ્ર સરકારના અંડરમાં કારા જે છે એમાંથી ઓનલાઈન ફરજિયાત બધી પ્રોસેસ ચાલુ થઈ, જેમાં સંસ્થામાંથી અટાણે 2015-16થી કરી અને 2025-26 સુધી કુલ 30 દીકરીઓ અને 28 દીકરાઓ આપવામાં આવ્યા છે, જેમાં વિદેશમાં 8 દીકરી અને 4 દીકરા ગયા છે. જે બધી સરકારની જે પ્રોસેસ છે એના અનુલક્ષીને અમે આ સંસ્થા કામ કરી રહી છે. એટલે ડાયરેક્ટ તો વિદેશમાં અમે ન આપી શકીએ કારણ કે સંસ્થાના અને સરકારના નિયમોના આધારે, કારણ કે ઘણી વખત એવું બને કે વિદેશમાં કોઈ ત્યાંના સ્થાયી હોય તો એ ત્યાંની પ્રોસેસ આપણને ખબર ન હોય એની ઘર તપાસને કારણે. પણ સંસ્થામાંથી છેલ્લા લગભગ 15 વર્ષમાં અમે 17 દીકરીઓના મેરેજ કરેલા છે, જેમાંથી 16 દીકરીઓને સંસ્થાના જ પ્રાંગણમાં અમે દીકરીઓના લગ્ન કરી અને વિદાય આપેલા છે. જે 16 દીકરીઓનું ટોટલી ખર્ચ કારા જ્વેલર્સ અનિલભાઈ પેથાણી દુબઈ એમણે કરેલો છે અને એક દીકરી જે છે એ તરા મંજલના સજ્જનસિંહ બાપુએ જે આજ દી સુધી એ એમની દીકરી તરીકે જ એમણે એમના દીકરા સાથે જ આ દીકરીને તરા મંજલમાં લગ્ન કરાવેલા હતા. એટલે ટોટલ અટાણ સુધી 17 દીકરીઓના મેરેજ અમે આ સંસ્થા દ્વારા કરેલ છે. આમ તો બધી જે જુવેનાઇલ જસ્ટિસ એક્ટના નિયમ મુજબ 6 થી 18 વર્ષની દીકરીઓ જે સિંગલ વાલીવાળી છે એને પણ આ સંસ્થા
વિનામૂલ્યે અહીંયા અભ્યાસ કરાવે છે. જે દીકરીઓ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા CWC દ્વારા આ સંસ્થામાં દાખલ થાય છે એને સંસ્થામાં પ્રાથમિક વિભાગમાં ચંદ્રજ્યોતિબા શાળા નંબર 13માં અમે અભ્યાસ કરાવીએ છીએ. તે ઉપરાંત છેલ્લા 15 વર્ષથી ચાણક્ય સ્કૂલમાં દીકરીઓને સંદીપભાઈ તથા પંકજભાઈ ઓનાથી અમે એ દીકરીઓને અભ્યાસ કરાવીએ છીએ. અટાણે હાલ 2 જ દીકરીઓ ચાણક્ય સ્કૂલમાં છે, પણ જે તે સમયે લગભગ 25 દીકરીઓ ત્યાં અભ્યાસ કરતી હતી. વિના મૂલ્યે ખાલી અમને બસ તથા એજ્યુકેશનનો જ ખર્ચો થતો, કોઈ ફી ચાણક્ય સ્કૂલ લેતી નથી. તે ઉપરાંત ઇન્દિરાબાઈ પણ દીકરીઓ અભ્યાસ કર્યો છે અને મહિલા કોલેજમાં પણ 4 દીકરીઓ અભ્યાસ કરી અને અભ્યાસ પૂર્ણ કરેલ છે. 2 દીકરીઓ કચ્છ યુનિવર્સિટીમાંથી પણ અભ્યાસ પૂર્ણ કરી અને અટાણે હાલ સંસ્થામાં એમાંથી 1 દીકરીને સંસ્થામાં CWC એટલે કે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં એને ગૃહમાતા તરીકેની કલેક્ટર સાહેબ દ્વારા જે ભરતી બહાર પડે છે એ દ્વારા અમે 1 દીકરીને ગૃહમાતા તરીકે સમાવેલ છે. ઉપરાંત જે 12 પાસ દીકરીઓ છે એને અમારા શિશુગૃહ વિભાગમાં સમાજ સુરક્ષા દ્વારા અને માનનીય કલેક્ટર સાહેબ દ્વારા આ 4 દીકરીઓને પણ અમારી સંસ્થામાં જ અમે વર્ગ 4ના કર્મચારી તરીકે શિશુગૃહમાં એ દીકરીઓ બાળકોને સંભાળે છે. એટલે આમ તો દીકરીઓ તો પહેલાંના જમાનામાં દીકરીઓ બહુ ઓછી અભ્યાસ કરતી, પણ મારે આજ ખાસ કહેવું પડે કે સ્વર્ગસ્થ કુમુદીબેન પંચોલીએ આ સંસ્થાનો જ્યારે બાગડોળ સંભાળ્યો ત્યારે એમણે દીકરીઓના એજ્યુકેશન ઉપર વધુ ભાર મૂક્યો અને ત્યારબાદ એ દીકરીઓ ઘણી એવી અભ્યાસ કરી કે જેણે BA કરેલું છે એમાંની અટાણે 1 દીકરી આપણે ધન્વંતરી સ્કૂલમાં ત્યાં ટીચર તરીકે અભ્યાસ કરે છે. સંસ્થાની જ 1 દીકરી કે જેણે યુનિવર્સિટીમાંથી MSW કરાવ્યું અને એ અટાણે હાલ KCRCમાં પણ ટીચર તરીકે અભ્યાસ કરે છે. બાકી સંસ્થામાં જ એવી 2 દીકરીઓ હતી કે જે રિટાયર થઈ ગઈ અને એ પણ અહીંયા વર્ગ 4ના કર્મચારી તરીકે કામ કરતી હતી. અને બીજી ઘણી દીકરીઓ એવી છે કે એમણે અભ્યાસ કદાચ ઓછો 10 પાસ સુધી કે 12 પાસ કર્યો છે, પણ સંસ્થામાં ચાલતા ઉદ્યોગોના કારણે અટાણે એ ઘર બેસી અને પોતાના પ્રવૃત્તિ અને ધંધો કરી અને એના પતિ સાથે એ સાથ મિલાવે છે. અને મહિલા કેન્દ્રની કામગીરી બાબતે એજ્યુકેશન તો આપીએ જ છીએ, સાથે સાથે આશાપુરા ફાઉન્ડેશન છે એમાંથી અમને વર્ષોથી સંસ્થામાં અલગ અલગ પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેમાં મડવર્ક છે, ક્રોશિયો વર્ક છે, સીવણ છે, એમ્બ્રોઇડરી છે. અહીંયા હમણાંના જે અલગ અલગ કોર્સો છે એ બધા અટાણે પણ વૈદિક ગણિતના કોર્સ ચાલુ છે અને 2022માં આ સંસ્થાએ એક કથકમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવેલો છે. એ જે સંસ્થાનું બહુ જ મોટું પાસું છે અને એમાં હું ખાસ કરીને મિલનભાઈ સોની, દેવયાનીબેન સોની અને ખાસ કરીને યશાબેન ઠક્કરનો કે જેનો હું ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે આ દીકરીઓએ કોઈ દી પગમાં ઘૂંઘરું શું એ પણ ખબર નહોતી, પણ એમની અથાગ મહેનતથી આ દીકરીઓને એક મહિનો સુધી પ્રેક્ટિસ કરાવી અને આપણે વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાવેલું છે. એ ઉપરાંત આપણે નૃત્યનાટ્યોમાંથી મુંબઈ સુધી ઝોનલ લેવલ સુધી પણ સંસ્થાની દીકરીઓ ગરબામાં ભાગ લીધેલો છે, જે પણ એક સંસ્થાનું બહુ સારું પાસું છે. ખાસ કરીને આ મહિલા કલ્યાણ કેન્દ્ર 0 થી 6 વર્ષ, 7 થી 18 વર્ષ ચિલ્ડ્રન ફોર હોમ ગર્લ્સ અને 18 વર્ષથી ઉપરની દીકરીઓને રાખે છે, જેમાં અમને સમાજ સુરક્ષા ખાતું ભુજ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સાહેબ DCPU ઓફિસ અને જિલ્લા મહિલા અને બાળ વિકાસના અધિકારીઓ આ સંસ્થાને ખૂબ હેલ્પ અને મદદ કરે છે
અને અમે જ્યારે મહિલા અને બાળ વિકાસનો રેમ્પ વોક હોય ત્યારે અમારા માનનીય શ્રી અવનીબેન દવે પણ આ સંસ્થાને ખાસ દીકરીઓને મોટિવેશન આપે છે, જેમાં પણ અમારી દીકરીઓ દર વખતે ભાગ લે છે. હાલ છેલ્લે ટાઉન હોલમાં પણ એક રેમ્પ વોકનો પ્રોગ્રામ થયેલો હતો, જે જ્યોતિ ભટ્ટ દ્વારા ચિત્રે વીંટાયેલું બાળક એ રીતનો એક પ્રોગ્રામમાં પણ અમારી દીકરીઓએ રેમ્પ વોક કરેલો. અને ખાસ મારે આજે કહેવું પડે કે આ સંસ્થામાં બાળકો પણ હોય છે અને મોટા પણ હોય છે, અને માંદગીમાં કે અન્ય રીતે અમને ભુજના ડૉક્ટરોનો બહુ સાથ સહકાર છે. સરકારી જીકે જનરલ હોસ્પિટલ છે કે લેવા પટેલ હોસ્પિટલનો તો સાથ છે, પણ જ્યારે 0 થી 6 વર્ષ કે એના બાળકો જ્યારે એક દિવસના મળે ત્યારે એ બાળકોની સંભાળ ડૉક્ટર નેહલ વૈદ સાહેબ, પૂજન હોસ્પિટલ અને આપણે ન્યૂ લાઈફ હોસ્પિટલ, જેમાં ડાંગર સાહેબ, ખત્રી સાહેબ અને એમનો પૂરો સ્ટાફ આ દીકરીઓને બહુ સારી રીતે સાચવે છે. અને એ લોકો 1 રૂપિયો લીધા વગર અમારે આઈસીયુ હોય એનઆઈસીયુમાં પણ બાળકોને 15 દિવસ સુધી એડમિટ કરે છે, પણ 1 રૂપિયો નથી લેતા. અને લાયન્સ હોસ્પિટલ છે, પછી અશ્વિનભાઈ ડૉક્ટર અશ્વિન લીંબાણી જે દાંતના ડૉક્ટર છે, એણે પણ હમણાં અમારી 3 દીકરીઓની પણ ટ્રીટમેન્ટ વિનામૂલ્યે કરી છે. કલરવ હોસ્પિટલ છે કે જે અમારે બાળકો માટે 2D ઇકો બહુ ફરજિયાત હોય છે, જ્યારે બાળકોને એડોપ્શન દેવાનું, ત્યારે કલરવ હોસ્પિટલના પણ મૌલિક સર પણ અમને વિનામૂલ્યે અમારો બાળકને અમારા કર્મચારી જાય એટલે તરત તે 2D ઇકો કરે છે. તેથી કદાચ કોઈના ડૉક્ટરના નામ કે અન્યના નામ રહી ગયા તો હું માફી માગું છું, પણ આ રીતે સંસ્થાને બહુ સારો સપોર્ટ મળે છે. અને હાલ અમને અમારા બહુ જ જૂનું બાંધકામને કારણે છત એકદમ ખરાબ થઈ ગઈ છે, તો આપના માધ્યમ દ્વારા હું એ પણ ટહેલ નાખું છું કે કદાચ કોઈને ફૂલની પાંખડી આપે તો અમે આખી અમારી આ ડોર્મેટરી છે એ નવેસરથી ઊભી કરી શકીએ. આ જે બધા બાળકો જે અટાણે મેં તમને કીધું 30 ને 28 ને 8 ને 4 એટલે લગભગ 70 જેવા બાળકો, એ બધા બાળકો પોલીસ દ્વારા તેજાયલાન મળે છે. ઉપરાંત સરેન્ડર પણ ઘણી એવી દીકરીઓની બહેનોની મજબૂરી હોય છે કે જે એ બાળકને સરેન્ડર પણ કરે છે. અને સંસ્થાની બહાર એક પારણાનો રૂમ છે જે કારાના નિયમ અનુસાર અમે કરાવેલો છે, એમાં પણ બાળકો બારી ખોલી પારણામાં મૂકી જાય છે. એટલે તેજાયેલું અબાર્ટેડ સરેન્ડર આ બાળકો એક દિવસના જ અમોને મળે છે. ખાસ કરીને કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રને માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવર તથા તેમનો સ્ટાફને પણ અમે ખૂબ આભારી છીએ કે સંસ્થાને જ્યારે પણ કાંઈ જરૂર હોય, કોઈ પણ રીતની જરૂર હોય તો માનવજ્યોત અમારી સાથે જ છે. અને પ્રબોધભાઈ મુનવરને એક ફોન કરીએ, કદાચ અમારે ગાડીના ડ્રાઈવર કદાચ ન હોય તો એ અમે પ્રબોધભાઈને કહીએ કે અમને ડ્રાઈવર જોઈએ છીએ. અન્ય કોઈ પણ રીતે અમને કોઈ મુશ્કેલી હોય, ક્યારેક કોઈક સાથની જરૂર હોય તો પ્રબોધભાઈ માનવજ્યોત સંસ્થા અમારી સાથે જ છે, જેના અમે ખૂબ આભારી છીએ. અને ખાસ કરીને આ સંસ્થામાં ગ્રાન્ટ તો મળતી હોય કે ન મળતી હોય, પણ 24 ગામના પટેલ સમાજ, અન્ય સમાજ કે જે રોકડ રૂપે, ભેટના રૂપે આ સંસ્થાને જે હેલ્પ કરે છે એ સર્વે દાતાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખાસ આજે કેવું રહે કે બધા પોતાના બાળકોનો જન્મદિવસ અહીંયા ઉજવતા હોય છે, પણ છેલ્લા લગભગ 12 મહિના પહેલાં આપણે બનારસ પાનવાળા અશ્વિનભાઈ એ સંસ્થામાં એમના બાબાનો જન્મદિવસ ઉજવવા આવ્યા, ત્યારે એમણે એમ કીધું કે હવેથી 0 થી 18 વર્ષના કોઈ પણ દીકરી કે દીકરાનો જન્મદિવસ હોય તો એની કેક મારા તરફથી અને આજીવન હું આપીશ એ કેક. અને અમારે ખાલી લક્ષ્મી બેકરીમાં ફોન કરી અને એ બાળકનું નામ આપી દેવાનું હોય છે. તો હું બનારસ પાનવાળા ભાઈશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમે 26 જાન્યુઆરીના દર વર્ષે છેલ્લા લગભગ 8 વર્ષથી લલુભાઈ એન્ડ સન્સ ધોરડો રણ રિસોર્ટમાં અમે જઈએ છીએ. ત્યાં પણ ધ્વજવંદનનો પ્રોગ્રામ હોય.
અને ત્યાં પછી બાળકોને બ્રેકફાસ્ટ કરી ટ્રેનમાં આખી ટેન્ટ સિટી ફરાવી અને અમને આપે છે. હાલ અમે આ 26 જાન્યુઆરીના પણ ગયેલા અને એમાં આપણા હમણાંનું રિલીઝ પિક્ચર લાલો પિક્ચર, જેના કલાકારોએ પણ બહુ જ અમારી સાથે વખત વિતાવી અને એકદમ ખુશી વ્યક્ત કરી. અને એટલે આ સંસ્થામાં સર્વે આવનાર સર્વેનો અમે આ સંસ્થા વતી ખૂબ આભાર માનીએ છીએ અને બસ આ જ રીતે દીકરીઓને યાદ કરતા રહેશું. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના છેલ્લા 10 વર્ષથી પ્રમુખ રહેલા કમળાબેન વ્યાસે જણાવ્યું હતું કે કારોબારી સભ્ય તરીકે તો તેઓ છેલ્લા 25 વર્ષથી સંસ્થા સાથે જોડાયેલા છે. તેમણે જણાવ્યું છે કે મહિલા કલ્યાણ કેન્દ્ર વિધવા, ત્યક્તા અને તેજાયેલી દીકરીઓની કાળજી અને રક્ષાની જવાબદારી નિભાવે છે અને તેમના જીવન જરૂરિયાતની દરેક વસ્તુ પૂરી પાડવાનો પ્રયત્ન કરાય છે. મહિલા કલ્યાણ કેન્દ્રમાં રહેતી દીકરી કે મહિલાને ગેટની બહાર લઈ જવી હોય તો પણ સરકાર કે ફેમિલી કોર્ટની મંજૂરી જોઈએ તેવા કડક કાયદા છે. તેની વચ્ચે દીકરીઓને અંદરને અંદર ક્યારેય પણ એવું ન લાગે કે તેઓ જેલમાં રહે છે. તે માટે તેને ખૂબ જ આત્મીયતા અને હૂંફ આપીને અમે સફળ પ્રયત્ન કરીએ છીએ. 50 વર્ષથી પણ વધારે જૂની બની ગયેલી રસોડાની જર્જરિત ઇમારત દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા ₹55 લાખના ખર્ચે બનાવી દેવાઈ છે. તેની પણ તેમણે નોંધ લીધી હતી. કચ્છના પટેલ દાતાઓ માટે હંમેશા ગૌરવ થાય તેવી જ વાત બનતી હોય છે. અહીં પણ એવું જ બન્યું છે કે આ કેન્દ્રમાં શિશુગૃહ નામનો નવજાત અને નાના બાળકોને રાખવા માટેનો રૂમ પણ ખૂબ જ જર્જરિત થઈ ગયો હતો. ત્યારે એક પટેલ સદગ્રસ્તને જાણ થતાં તેમણે તરત જ પોતાના અંગત દાનથી નવો રૂમ એટલો સરસ બનાવી દીધો કે તેમાં નાના બાળકોને ગરમી ન થાય, ન ઠંડી પડે તે માટે એર કન્ડિશનર અને હીટરની પણ સગવડ કરાવી દીધી છે. નાના બાળકો માટે ગોળિયા, સારામાં સારા રમકડા વગેરે સગવડો પણ તેમણે કરાવી દીધી છે. જેનું કોઈ ન હોય તેનો ભગવાન હોય છે તેવું ભગવાન જેવા આ દાતાઓએ સગા મામા પણ ન કરે તેટલી ચિંતા કરી અને સગવડો પૂરી પાડી અને સાબિત કરી દીધું છે. સંસ્થાનું મકાન જર્જરિત થયું હોવાથી સંચાલિકાએ દાતાઓ આગળ આવે તો ભવનનું નવનિર્માણ શક્ય બની શકે તેવું વધુમાં જણાવ્યું હતું. મહિલા કલ્યાણ કેન્દ્રની કામગીરી એટલે કે 1954થી શરૂ થયેલી આ સંસ્થા દીકરીઓની કાળજી અને રક્ષણ માટેની જવાબદારી હોય છે અને જેમાં વિધવા, ત્યક્તા અને તેજાયેલી દીકરીઓને અમે અહીંયા કાળજી અને રક્ષણ માટેની એની જવાબદારી નિભાવીએ છીએ અને એને જે જરૂરિયાત છે, જીવન જરૂરિયાત છે, એ જીવન જરૂરિયાતની દરેક વસ્તુને પૂરી પાડવાનો પ્રયત્ન કરીએ છીએ. મહિલા કલ્યાણ કેન્દ્રની વિશેષતા એક છે કે એક તો અહીંયાનું એક વિશાળ સંકુલ છે કે જેમાં દીકરીઓને એવું ક્યારે પણ ન લાગે કે એ કોઈ જેલવાસ ભોગવી રહી હોય. કારણ કે અમારી અમુક દીકરીઓ જે હોય 0થી કરી અને 18 વર્ષની દીકરીઓ હોય એને અમારે જે એક CWC ની કોર્ટ હોય, ફેમિલી કોર્ટ હોય, એમાં એની મંજૂરીથી અમારે એને બહાર લઈ જવી પડે. અમારે ગેટથી બહાર કાઢવા માટે એની મંજૂરી અમારા માટે જરૂરી બને છે. એટલે અને જે એક્ટના કાયદા ઉપર અમારે આ કામ કરવાનું હોય છે. એટલે અમારી દીકરીઓ અંદર એટલી બધી ખુશીથી, આનંદથી રહે છે અને એ જ અમારી એક મોટી જવાબદારી છે અને એમાં એ લોકો આનંદથી રહે છે. અને ભણતી દીકરીઓ જે છે એ ભણતી દીકરીઓને અમારી ગાડીની અંદર અમે એ લોકોને બહાર મોકલીએ છીએ ભણવા માટે. જેમાં ચાણક્યમાં ભણતી દીકરીઓ છે, બાજુની સ્કૂલ જે છે ચંદ્રજ્યોતિબા શુક્લ, એ સ્કૂલની અંદર પણ દીકરીઓ ભણે છે. સાથે મહિલા કોલેજની અંદર દીકરીઓ છે અને કચ્છ યુનિવર્સિટીની અંદર પણ અમારી દીકરીઓ ભણે છે. એ દરેકને અમારી ગાડીમાં અમારો ડ્રાઈવર સાથે રહે છે અને એ ગાડીમાં લઈ જાય છે અને રજા પડતા એને પાછી લઈ આવે છે. આ બધી અમારી વિશેષતાઓ છે. સાથે અમારે જ્યારે જરૂર પડે છે ત્યારે અમારું રસોડું છે એ બહુ જર્જરિત થઈ ગયું હતું. કારણ કે 50 વર્ષ ઉપર ની બધી હતી, 50 વર્ષ પહેલાં બનેલું હતું. પણ દીનદયાલ પોર્ટ ટ્રસ્ટે અમને 55 લાખના ખર્ચે એ રસોડું બનાવી અને અમને સુપ્રત કર્યું. એ પણ અમારી એક ખાસ વિશેષતા છે. એની સાથે શિશુગૃહ જે છે એ શિશુગૃહનો જે રૂમ છે એ પણ અમારે એક પટેલના દાતા દ્વારા અલગથી સરસ AC રૂમ સાથે અને એમાં શિયાળામાં પણ આપણે ગરમ રહે એના માટે પણ એ બધી
તૈયારીઓ સાથે એ રૂમ બનાવી આપ્યો છે અને એની અંદર જે બાળકો રહે છે એ લોકોને માટે અલગથી ઘોડિયા, પલંગ અને એની દરેક વસ્તુ, બાળકોને રમવાના રમકડા અને આ બધી વિશેષતાઓ સાથે અમારી સંસ્થા આજે આગળ વધી રહી છે. આજના ટેકનોલોજી યુગમાં વિદ્યાર્થીઓમાં લોજિકલ થિંકિંગ, સમસ્યા હલ કરવાની ક્ષમતા, વિશ્લેષણાત્મક વિચાર શક્તિ અને ઝડપી નિર્ણય ક્ષમતાનો વિકાસ થાય અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત વિષયો પ્રત્યે રસ વધે એ હેતુથી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ દ્વારા ભારતની સૌથી મોટી સ્ટેમ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. આ સંદર્ભમાં રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે સ્ટેમ ક્વિઝ 4.0નું જુનિયર અને સિનિયર લેવલની ઝોનલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓ જેઓ પ્રાથમિક રાઉન્ડમાં ઉત્તમ પ્રદર્શન કરી ઝોનલ કક્ષાએ પસંદ થયા હતા તેમણે ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના પ્રથમ દિવસે મુખ્ય મહેમાન તરીકે કચ્છ યુનિવર્સિટીના માનનીય કુલપતિ મોહન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં સંશોધન, નવીનતા અને ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધવા માટે પ્રેરણા આપે છે. તેમણે વિદ્યાર્થીઓને સતત શીખતા રહેવા અને સ્ટેમ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે ઉત્સાહિત કર્યા હતા. બીજા દિવસે કે પટેલ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર મિત ઠક્કરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ઝોનલ સ્પર્ધામાં દરેક જિલ્લામાંથી ટોપ 2 વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ એક ઝોનલ વિજેતાની પણ પસંદગી કરવામાં આવી હતી. ધોરણ 9 અને 10 જુનિયર લેવલમાં કચ્છમાંથી રુદ્ર વિવાણી અને વ્યોમ પટેલ, સુરેન્દ્રનગરમાંથી ઝાલા યશવીબા અને જયપાલ જોગરિયા, મોરબીમાંથી રમેશ બોપલિયા અને અપેક્ષા વર્મા, તેમજ ધોરણ 11 અને 12 સિનિયર લેવલમાં કચ્છમાંથી યુગ સુથાર અને જેપર સાકરિયા, સુરેન્દ્રનગરમાંથી કુશ પાડિયા અને સંજના લુંબાણી, મોરબીમાંથી કીર્તન ગોહેલ અને વિભુ અમૃતિયા વિજેતા જાહેર થયા હતા. આ ઉપરાંત દરેક તાલુકાના ટોપ 2 વિદ્યાર્થીઓને આગામી નેશનલ લેવલ સ્ટેમ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવા મળશે. વિદ્યાર્થીઓ સાયન્સ સેન્ટરની ગેલેરીની પણ મુલાકાત લીધી હતી અને ભાગ લેનાર તમામને ક્વોન્ટમ કીટ પણ આપવામાં આવી હતી. આ પરીક્ષા છે આખી એ છે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આખી સ્ટેમ ક્વિઝ 4.0 અરેન્જ કરવામાં આવે છે, જેમાં અલગ અલગ રાઉન્ડ હોય છે. જેમ કે આની પહેલા જે અત્યારે હાલમાં જે અમારે અહીંયા રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે જે રાઉન્ડ છે એ છે ઝોનલ રાઉન્ડ છે. એની પહેલા આપણે એક પ્રિલિમિનરી રાઉન્ડ ઓલરેડી થઈ ગયેલો છે. તો પ્રિલિમિનરી રાઉન્ડની અંદર લગભગ 15 લાખ છોકરાઓ લોકોએ પાર્ટિસિપેટ કરેલું હતું અને એમાંથી જે ફિલ્ટર થઈને જે છોકરાઓ આવેલા છે એ બધાએ અલગ અલગ ઝોનલ રાઉન્ડમાં સિલેક્ટ થયા છે. અને ઝોનલ રાઉન્ડ માટે આપણે અહીંયા ભુજ ખાતે 3 ડિસ્ટ્રિક્ટ આવેલા છે, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ. એમ અલગ અલગ આરએસસી જે છે, જેમ કે આરએસસી રાજકોટ છે, આરએસસી ભાવનગર છે, આરએસસી આપણે પાટણ છે, એમાં અલગ અલગ ડિસ્ટ્રિક્ટના છોકરાઓ પણ ત્યાં ગયેલા છે. તો અહીંયા જે રાઉન્ડ છે આપણે અહીંયા એ 2 કેટેગરીમાં ડિવાઈડ કરેલું છે. એક છે જુનિયર કેટેગરી અને એક છે સિનિયર કેટેગરી. જુનિયર એટલે કે 9 અને 10 ધોરણના છોકરાઓ. તો એમનું રાઉન્ડ આજે છે, ઝોનલ રાઉન્ડ છે. 10 અને 11 અને 12મા ધોરણના છોકરાઓ છે એમનું ઝોનલ રાઉન્ડ છે એ આવતીકાલે છે. તો આવી બધી સ્ટેમ ક્વિઝ જે આવી જે પ્રતિયોગિતા જે કરવામાં આવે છે એનાથી છોકરાઓને ઘણો બધો લાભ થાય છે. એનાથી એમને નોલેજ મળે છે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સનું. સાથે સાથે જેમ આપણે સ્ટેમ ક્વિઝમાં જે એડવર્ટાઇઝમેન્ટ કરી હતી એમાં આપણે 2 કરોડના પ્રાઇઝ મની પણ રાખેલા છે, જેની અંદર અલગ અલગ ડિવિઝન કરેલું છે. એમાં ઘણા છોકરાઓને સ્કોલરશિપ મળશે, ઘણા છોકરાઓને અલગ અલગ ટાઈપના પ્રાઇઝીસ એમને આપવામાં આવશે. પણ એ બધા પ્રાઇઝીસ છે આ રાઉન્ડ પતે એની પછી ગ્રાન્ડ ફિનાલે રાઉન્ડમાં એ લોકોને આપવામાં આવશે. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.